કાર્બનિક સંયોજનોનું આયુપીએસસી નામકરણ, એના ઉપર આપણી આ વિડીયો સિરીઝ ચાલે છે. અને કાર્બનિક સંયોજનોનું નામકરણ કરવાનું શીખતા પહેલા જેટલી પ્રાઇમરી બાબતો શીખવી જરૂરી હોય એની અત્યાર સુધીમાં આપણે ડિસ્કસ કરી. આ વિડીયોની અંદર હજી એક બેઝિક વસ્તુ કે કાર્બનિક સંયોજનના બંધારણને જુદી જુદી 3 રીતે દર્શાવી શકાતું હોય. આમાંથી કોઈ પણ રીતે દર્શાવેલું બંધારણ તમારી સામે આવી શકે અને તમે એને જો ઓળખી શકો તો તમે એનું આયુપીએસસી નામકરણ પણ કરી શકો. તો ખરા અર્થમાં આયુપીએસસી નામકરણ કરવાની શરૂઆત આપણે આવતા વિડીયોથી થશે, પણ એના માટેની જેટલી બેઝિક નેસેસિટી હોય છે એ આપણે પહેલા પૂરી કરીએ છીએ. એ બેઝિક નેસેસિટીનો આ આપણો છેલ્લો લેક્ચર. પછીથી આપણે આવતા વિડીયોથી ખરા અર્થમાં જુદા જુદા કાર્બનિક સ્ટ્રક્ચર દોરી અને એનું આયુપીએસસી નામ કેમ આપી શકાય એના નિયમો પ્રેક્ટિસની સાથે શીખશું. તો આજનો આ લેક્ચર પણ બહુ જ અગત્યનો છે, કારણ કે તમે ખાલી એક્ઝામ્પલ આપું, ઘણી જગ્યાએ તમે આવું સ્ટ્રક્ચર જોયું હશે. અને બોન્ડ લાઇન સ્ટ્રક્ચર કહેવાય. આ પણ બતાવવાની એક રીત છે. ઘણી જગ્યાએ તમે આવું સ્ટ્રક્ચર જોયું હશે. આને કન્ડેન્સ સ્ટ્રક્ચર કહેવાય, જેના વિશે આપણે અત્યારે ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. આ વિડીયો આના ઉપર જ છે. એટલે તમને આ ટાઈપનું કંઈક દોરાયેલું જોવા મળે તો એને ઓળખતા આવડી જાય એ હેતુ છે આજના આપણા આ વિડીયો. નોટ અને પેન સાથે રાખો, શીખવાનું શરૂ કરીએ. કાર્બનિક સંયોજનોના બંધારણને દર્શાવવાની જુદી જુદી રીત. 3 રીત છે. એટલે 3 રીતને બરાબર ઓળખીએ અને પછી એના ઉપર પ્રેક્ટિસ કરીએ. તો પહેલી રીત કમ્પ્લીટ સ્ટ્રક્ચર. ગુજરાતીમાં કેવું હોય તો સંપૂર્ણ બંધારણ. એના કરતા આ શબ્દ વાપરવો સહેલો પડશે બાળકો. કમ્પ્લીટ સ્ટ્રક્ચર, સંપૂર્ણ બંધારણ, કમ્પ્લીટ સ્ટ્રક્ચર. હું અહીંયા એક કાર્બનિક સંયોજનનું બંધારણ દોરું છું, જોજો ત્યાં. તમે ઓળખી જ શકો છો, આ C3H8 છે, આ પ્રોપેન છે, પ્રોપેન. કમ્પ્લીટ સ્ટ્રક્ચર એટલે શું? તો કે એવું બંધારણ કે જેમાં કાર્બનિક સંયોજનોના બધા જ પરમાણુઓ અને એમની વચ્ચેના બંધો દર્શાવેલા હોય. લખી દો અહીંયા. આ વ્યાખ્યા કરવી હોય તો આમ થાય. કાર્બનિક સંયોજન, એમાં રહેલા બધા જ પરમાણુ અને એમની વચ્ચે રહેલા બધા જ બંધો ક્લિયર કટ દેખાતા હોય તો એવા બંધારણને કમ્પ્લીટ સ્ટ્રક્ચર કહેવાય. આમાં 3 કાર્બન ને 8 હાઇડ્રોજન છે તો એ બધા પરમાણુ પણ તમને દેખાય છે અને બધાય વચ્ચે બનેલા બંધો પણ તમને જોવા મળે છે. હજી એક ઉદાહરણ લઈએ. આ બીજું છે, તમે એનું નામ આપી શકશો કે પ્રોપેન નાઇટ્રાઇલ. આમાં પણ જેટલા પરમાણુ છે બધા જ પરમાણુ અને બધા વચ્ચેના બંધો પણ ક્લિયર કટ તમને જોવા મળે છે. હજી એક સ્ટ્રક્ચર બતાવી દઉં, આનું જ જોવાની મજા આવશે. આ બીજું ઉદાહરણ છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું બાળકો, કાર્બનની સંયોજકતા 4 છે, એના બંધ 4 તો હોવા જ જોઈએ. જો કાર્બન 4 થી ઓછા બંધ ધરાવતો હોય તો એના ઉપર ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર આવેલો હશે. પણ તટસ્થ કાર્બન હોય તો એના 4 બંધો દરેક જગ્યાએ થવા જ જોઈએ. 4 થી વધી ન જવા જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા પણ જેટલા પરમાણુ છે બધા જ પરમાણુઓ દેખાય છે, બધાની વચ્ચે બનેલા બંધ પણ દેખાય છે. તો આ ટાઈપના સ્ટ્રક્ચરને કમ્પ્લીટ સ્ટ્રક્ચર કહેવાય. હજી આ લખી લ્યો, પછી આના એક બે બીજા ઉદાહરણ પણ આપો. એટલે લખી લ્યો કમ્પ્લીટ સ્ટ્રક્ચર, એની વ્યાખ્યા અને એના 3 ઉદાહરણ. ઓકે,
ચાલો જવા દઈએ. લખતી વખતે વિડીયોને પોઝ કરવાનો જેથી તમને સ્પીડ થતી હોય એવું ના લાગે. કોઈ એમ કહે કે C4H9OH નું કમ્પ્લીટ સ્ટ્રક્ચર દોરો, તો કદાચ કહે તો આનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર દોરવા માટે બધા જ પરમાણુ બતાવવાના. 4 કાર્બન છે તો 1 2 3 ને 4 એની હારે OH જોડાયેલું છે, આપણે અહીંયા OH જોડી દઈએ અને બાકી બધી જગ્યાએ કાર્બનની સંયોજકતા 4 સંતોષાય એવી રીતે આપણે હાઇડ્રોજન બતાવી દેવાનું. લ્યો થઈ ગયું. આ કમ્પ્લીટ સ્ટ્રક્ચર થઈ ગયું C4H9OH. બધા જ પરમાણુ દેખાય છે, એમની વચ્ચે બનેલા બધા જ બંધ પણ દેખાય છે. હવે એના પછી આવું કહેવામાં આવે કે CH3COOH ઇથેનોઇક એસિડ. કમ્પ્લીટ સ્ટ્રક્ચર બતાવવું છે. 2 કાર્બન છે, આ કાર્બન ભેગા 3 હાઇડ્રોજન છે અને આ કાર્બન ભેગા 2 ઓક્સિજન ને 1 હાઇડ્રોજન છે. તો આવી રીતના હશે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને અહીંયા O ભેગો H, તો CH3COOH કમ્પ્લીટ સ્ટ્રક્ચર થયું. કમ્પ્લીટ સ્ટ્રક્ચરમાં બધા જ પરમાણુ અને એમની વચ્ચે બનેલા બધા જ બંધો દેખાવા જોઈએ. અહીંયા દેખાય છે. આ રીતના આપણે કમ્પ્લીટ સ્ટ્રક્ચર આપી શકીએ. લખી લો આપણે ઉદાહરણ. ઓકે, ચાલો હવે બીજા પ્રકારનું બતાવું છું જે મોસ્ટલી તમને છપાયેલા જોવા મળશે. આવા સ્ટ્રક્ચર તો આ જગ્યા વધુ રોકે, લખવામાં ટાઈમ પણ વધુ બગડે. પરિણામે ભાઈ વિજ્ઞાનનું કામ છે ઘટનાઓને સહેલી બનાવવા. તમને વધુ અઘરું બને એવો એનો હેતુ નથી, સહેલું બનાવવું એ હેતુ છે. પણ એની ઈ સહેલા બનાવવાની રીતને કે એના હેતુને જો આપણે બરાબર સમજીએ નહીં તો આપણને એ અઘરું લાગે. એટલે કોઈ ઘટના આપણને અઘરી લાગે છે સાયન્સની તો સમજવાનું આપણી સમજમાં કંઈક ખૂટે છે. કારણ કે એ લોકોએ તો ઘટનાને સહેલી બનાવવા માટે સાયન્સ ડેવલપ કર્યું છે. તો આ અઘરું છે, લખવું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો આને થોડુંક વધારે સરળતાથી ઓછી જગ્યા રોકીને પ્રેઝન્ટ કરવું હોય તો એના માટે એક આનાથી એડવાન્સ રીત હોયતી. એ કઈ તો એને કન્ડેન્સ્ડ સ્ટ્રક્ચર કહેવાય. તો હવે આપણે એ દોરીએ. બીજું કન્ડેન્સ્ડ. કન્ડેન્સ એટલે આમ થોડુંક ઘટ્ટ થયેલું. કન્ડેન્સ એટલે ઘાટું. તો જો કેવી રીતના ઘાટું છે એ જાણીએ. વ્યાખ્યા પેલા લખી દઉં. કાર્બનિક સંયોજનોમાં રહેલા બધા જ પરમાણુઓ ને દર્શાવતું બંધારણ કે જેમાં બંધો દર્શાવેલા ન હોય તેને કન્ડેન્સ સ્ટ્રક્ચર કહેવાય. પરમાણુ બધા જ દેખાડવાના પણ બંધ એક પણ નહીં બતાવવાનું, એટલે જગ્યા થોડીક ઓછી રોકાય, કન્ડેન્સ થઈ જાય. ઓલા જ ઉદાહરણો લઈએ. આપણે 3 કાર્બન વાળું લખતા હતા. માની લ્યો કે પેલા આપણે આ લખ્યું હતું, યાદ હોય તો તમને તમારી નોટમાં તો છે જ, આ લખેલું હતું પ્રોપેન. હવે આ જો જાજી જગ્યા રોકે, કારણ કે આમાં પરમાણુ તો બતાવ્યા, બંધ પણ બતાવ્યા. પણ હવે શું કરવાનું છે આપણે તો કે ભાઈ પરમાણુ બતાવવાના, બંધ નહીં બતાવવાના. તો આ કાર્બન એના ભેગા 3 હાઇડ્રોજન એટલે લખવાનું CH3. પછીનો કાર્બન એના ભેગા 2 હાઇડ્રોજન લખવાનું CH2. પછીનો કાર્બન એના ભેગા 3 હાઇડ્રોજન લખવાનું CH3. એટલે આવી રીતના લખેલું હોય, વાત થઈ ગઈ પૂરી. આ સ્ટ્રક્ચર આવું છે. પણ આ બધું એકબીજાની હારે જોડાયેલું છે એવું દર્શાવવા માટે ઘણી જગ્યાએ અહીંયા ડેશ અથવા તો ડોટ કરવામાં આવતું હોય છે. તો આને કન્ડેન્સ સ્ટ્રક્ચર કહેવાય. અને જાજી જગ્યા રોકી, તમે નોટમાં કદાચ લખ્યો છે તો આને 2-3 લીટી જેટલી જગ્યા રોકી, આ એક લીટી સમાઈ ગઈ. તો આને કન્ડેન્સ્ડ સ્ટ્રક્ચર કહેવાય. મોટા ભાગે પેપર્સમાં આ રીતના લખેલું હશે અને આપણા રાસાયણિક સમીકરણો બુકમાં આપેલો હોય ને મોટા ભાગે કન્ડેન્સ સ્ટ્રક્ચર હોય છે. પણ નીટ કે જેઈમાં જ્યારે ક્વેશ્ચન પેપર તમે જોશો ત્યારે કન્ડેન્સ સ્ટ્રક્ચર ઉપરાંત ત્યાં બોન્ડ લાઇન સ્ટ્રક્ચર પણ દોરેલા હશે, જે આપણે હમણાં થોડીક વારમાં શીખશું. તો આ કન્ડેન્સ સ્ટ્રક્ચર છે કોનું? પ્રોપેનનું. આ કમ્પ્લીટ આ કન્ડેન્સ. આપણે આની ચર્ચા અત્યારે કરીએ છીએ, આની હમણાં કરી થોડીક વાર પહેલા.
ચાલો બીજું જોઈએ. ઓલામાં બીજું સૂત્ર મેં મારા ખ્યાલથી પ્રોપેન નાઇટ્રાઇલ લખ્યું હતું, તો એનું જ હું અત્યારે પાછું કન્ડેન્સ સ્ટ્રક્ચર લખું. તમે તમારી નોટમાં સરખાવજો. CH3 CH2 CN. જો આમાં મેં ક્યાંય બંધ નથી બતાવ્યા, પણ પરમાણુ બધાય બતાવી દીધા. ખ્યાલ આવી ગયો? પછી ઓલી બાજુ લખેલું હતું C ડબલ બોન્ડ C, પછી ચારેય બાજુ CN. એનું પણ હું અહીંયા કન્ડેન્સ સ્ટ્રક્ચર દોરું છું. આ બાજુ દોરી લેજો ને. C જોજો ધ્યાનથી, આ C એના ભેગા ડબલ બોન્ડ થી C, અહીંયા ડબલ બોન્ડ બતાવ્યા છે, ઓલું આપણને યાદ આવે એટલા માટે. પણ આ કાર્બન ની સાથે CN બે જોડાયેલા હતા, એટલે જો હું આમ લખું છું CN ટ્વાઇસ. એવી જ રીતના આ કાર્બન આરે CN બે હતા, એટલે અહીં લખી નાખું CN ટ્વાઇસ. ક્લિયર થઈ ગયું કન્ડેન્સ સ્ટ્રક્ચર. કોનું? અને પહેલા જે સ્ટ્રક્ચર દોરેલું હતું C ડબલ બોન્ડ C, ને પછી બે બાજુ એક બે CN. ચાલો હજી હવે ઓલું તો મેં કન્ડેન્સ સ્ટ્રક્ચર જ લખ્યું હતું CH3C ડબલ H ઇથેનોઇક એસિડ. આ કન્ડેન્સ સ્ટ્રક્ચર જ છે, આમાં પરમાણુ બધાય છે, બોન્ડ એક કોઈ બતાવેલા નથી. હજી એક રીત તમને બતાવું. માની લ્યો કે કોઈ જગ્યાએ આવું સ્ટ્રક્ચર જોવા મળે, આ આપણું કમ્પ્લીટ સ્ટ્રક્ચર છે. આનું કન્ડેન્સ સ્ટ્રક્ચર બનાવેલું હોય ક્યાંક તો એ આવું હશે. જોજો ધ્યાનથી, આનું કન્ડેન્સ સ્ટ્રક્ચર બનાવું છું. પેલું CH3 ડોટ, પછી આ C છે ને એના ભેગા CH3 બે વખત છે, નામ લખવું પડશે. C એના ભેગા CH3 બે વખત. આ કાર્બન એના ભેગા બે CH3, પછી પાછા CH2 અને CH3. હવે તો આનું કન્ડેન્સ સ્ટ્રક્ચર આ થાય. હજી એક મેથડ છે, એ પણ ઉદાહરણ અહીં લખી લઈએ. માની લો કે આવું હોય, આ આપણો નોર્મલ હેક્ઝેન છે. આ હું એનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર બતાવું છું, કે જેમાં બધા જ પરમાણુ છે, બધા જ બંધો આવેલા છે. આનું મારે કન્ડેન્સ સ્ટ્રક્ચર લખવું છે, તો જોજો હું કેમ લખું છું. આ પેલું CH3, પછી CH2, આ CH2 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 ચાર વખત, એટલે મારે આમ લખાય CH2 ચાર વખત, અને પછી પાછું CH. તો આ રીતના પણ તમે કન્ડેન્સ સ્ટ્રક્ચર આનું લખી શકો. તમે જોઈ શકો છો કે ખરેખર કન્ડેન્સ છે. આ બહુ જ જગ્યામાં સમાતું હતું, એને બદલે આ ઓછી જગ્યામાં ગોઠવી શકાય છે. તો કોઈ પણ સંયોજનના કમ્પ્લીટ સ્ટ્રક્ચર ઉપરથી તમે એનું કન્ડેન્સ સ્ટ્રક્ચર પણ બનાવી શકો, અને કન્ડેન્સ સ્ટ્રક્ચર જોઈને તમે કમ્પ્લીટ સ્ટ્રક્ચર પણ બનાવી શકો. આટલું લખી લ્યો, પછી એકાદ બે હજી ઉદાહરણ આપો. ચાલો હવે તમારી પ્રેક્ટિસ માટે હું અહીંયા કન્ડેન્સ સ્ટ્રક્ચર લખું છું, તમારે એનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર બનાવી દેવાનું. નીચેનાના કમ્પ્લીટ સ્ટ્રક્ચર લખો. આવો ક્વેશ્ચન છે, તો હું લખીશ કન્ડેન્સ, તમારે કમ્પ્લીટ એનું કેવું થશે એ કહેવાનું. CH3 CHOH CH2 CH3. ચાલો લખેલું છે. તો જોવાનું કે આ CH3 છે એટલે આ કાર્બન, એના ભેગા 3 હાઇડ્રોજન છે. પછી આ કાર્બન એની હારે એક હાઇડ્રોજન છે. બીજું શું છે ખબર? OH છે. એટલે અહીં નીચે કે ઉપર જ્યાં ઈચ્છા થાય ત્યાં OH લખો. પછી એના ભેગું CH2 છે અને છેલ્લે CH3 છે. એ થઈ ગયું. આનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર આ થાય. હાલો હજી એક. આવું છે, આનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર બનાવવાનું છે. તો એકદમ સિમ્પલ છે બાળકો, પહેલેથી શરૂ કરો.
આ કાર્બન એની હારે 3 હાઇડ્રોજન છે, તો આ કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન. એના પછી એક કાર્બન છે એની સાથે 2 હાઇડ્રોજન છે, અહીંયા તો બંધ આગળ આવશે. પછી આ કાર્બન છે તો એ લખો, એની સાથે આ બે કૌંસમાં જે લખેલા છે ને એ બે વસ્તુ આ કાર્બન સાથે જોડાયેલી છે, એટલે OH છે ને એક Cl છે. તો આ જગ્યાએ OH લખી નાખું, અહીંયા Cl લખી નાખું. ઉપર Cl લખો, નીચે OH લખો તોય ચાલશે. ચાલો, એના પછી છે CH2, પણ એવા કેટલા? તો કે 2, એટલે આ એક CH2, પછી આ બીજું CH2. પછી શું છે? તો કે પાછો કાર્બન, એના ભેગો એક હાઇડ્રોજન ને એક મિથાઇલ. તો હાઇડ્રોજન ને માની લો કે અહીંયા લખવું ને મિથાઇલ ને અહીંયા લખવું. પછી CH3 થઈ ગયું. તો આ રીતના કોઈ પણ કન્ડેન્સ સ્ટ્રક્ચર હોય એને તમે કમ્પ્લીટ સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરી શકો, આવડવું જોઈએ. આની જરૂર પડશે MCQ સોલ્વ કરવા. લખી લ્યો આ બે. પછી આપણે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર જોઈએ. ઓકે, ચાલો જવા દઈએ છીએ. ત્રીજું છે બોન્ડ લાઇન, બંધ રેખા સ્ટ્રક્ચર. તો આ પ્રકારના બંધારણમાં હાઇડ્રોકાર્બનના કાર્બન તથા હાઇડ્રોજન દર્શાવવામાં આવતા નથી, પરંતુ કાર્બન સિવાયના, કાર્બન અને હાઇડ્રોજન એટલે કે તે સિવાયના તત્વો અથવા તો સમૂહો દર્શાવવામાં આવે. અને દરેક રેખાનું જોડાણ બિંદુ અને છેડો તે એક કાર્બન દર્શાવે. શરત એ કે જો છેડે કોઈ ક્રિયાશીલ સમૂહ ન હોય તો. જો છેડેના ભાગે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તે છેડો કાર્બન દર્શાવતો નથી. ભાઈ ખાલી નિયમો વાંચવાથી કાંઈ ન ખબર પડે, પ્રેક્ટિસ કરવાથી જ ખબર પડે. એટલે નિયમો તો તમારી નોટમાં લખવા જરૂરી છે, એટલે હું લખું છું. પણ મહત્વની વસ્તુ છે એક્ઝામ્પલ. જો હમણાં બતાવો, આપણે આ સ્ટ્રક્ચર હમણાં લખ્યું છું, પ્રોપેન કન્ડેન્સ સ્ટ્રક્ચર છે. હવે આનું જ મારે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બનાવવું છે. તો જો હું બનાવી દઉં છું, જોજો બની ગયું. તમે જ સમજો વિજ્ઞાનને સહેલું બનાવ્યું કે અઘરું. સિમ્પલ વાત છે, સહેલું જ બનાવ્યું. પેલું લખવામાં તો બહુ જ વાર લાગતી, આમાં એના કરતા થોડી ઓછી વાર લાગતી, પણ આ તો બસ આટલામાં લખાઈ ગયું. પ્રોપેન ને આમ બતાવવા વાત થઈ ગઈ પૂરી. આ પ્રોપેન છે, ખાલી આટલું જ 2 લીટી કરી. હવે તમને એવું મગજમાં થાય કે સર આને પ્રોપેન કહેવાય કેમ? તો ગણો, પહેલો નિયમ, આ બંધારણમાં કાર્બન ને હાઇડ્રોજન ને દર્શાવવામાં જ આવતા નથી. એ સિવાયના તત્વો હોય તો બતાવવાના. તો આમાં તો કાર્બન ને હાઇડ્રોજન જ છે, એટલે આમાં કઈ એવું જ બતાવવાનું આવ્યું નહીં. બીજો મુદ્દો જુઓ, દરેક રેખાનું જોડાણ બિંદુ અને છેડો એક એક કાર્બન દર્શાવે. તો જો અહીંયા આ રેખા, એનો છેડો આ છે તો એક કાર્બન, આ રેખાનો છેડો આ છે બીજો કાર્બન. બે રેખાઓ જ્યાં જોડાય છે એટલે જ્યાં સાંધો હોય ને ત્યાં એક કાર્બન હોય. પ્રત્યેક સાંધો જોઈન્ટ એક કાર્બન બતાવે. એમ કાઠિયાવાડી ભાષામાં લખીએ, પ્રત્યેક સાંધો એક કાર્બન દર્શાવે. આનો ઉપર એમ લખી રાખજો, સાંધો જ્યાં પડ્યો ત્યાં એક કાર્બન આવી ગયો સમજવાનું. સાંધો મળવો જોઈએ, સાંધો કાર્બન હજી ગયો ને. સાંધો ઇઝ ઇક્વલ ટુ કાર્બન બોન્ડ લાઇન સ્ટ્રક્ચર.
ચાલો તો આ એક ઉદાહરણ થયું ભાઈ. હજી બીજું લખાવું, જુઓ તો જરાક શોધો ધ્યાનથી. આ છે બ્યુટેન. ચાલો બનાવો. 1 2 3 ને 4 કાર્બન છે. તો આમ કરવાનું, જો આ એક પેન મૂકીને એક કાર્બન તો આવી જ ગયો. 2 3 4 થઈ ગયા. જો મનમાં બોલતું જવાનું, 1 2 3 4. છેડો કાર્બન, છેડો કાર્બન, સાંધો કાર્બન, સાંધો કાર્બન. તો આમાં 2 છેડા ને 2 સાંધા છે એટલે ટોટલ 4 કાર્બન હશે. અહીંયા કેટલા હાઇડ્રોજન છે એ આપણી મેળે ગણતરીમાં રાખવાનું. આમાં ભૂલ ના થવી જોઈએ. આમાં 3 હાઇડ્રોજન હોય, કારણ કે એક બંધ અહીંયા બન્યો, 3 બાકી. અહીંયા 2 જ હાઇડ્રોજન હશે. મજા આવે એવું છે. આમાં 2 જ હાઇડ્રોજન હશે, અહીંયા 3 છે. ચાલો હજી આગળ. ચાલો આવું ભાઈ. આમાં તો 3 કાર્બન અને વળી પાછું અહીંયા ભાઈ બોન્ડ ને બદલે આમ રાખવું. શાખા છે એ કાંઈ વાંધો નહીં, પેલા આ 3 બતાવીએ. તો 1 2 ને 3, 1 2 3. એવું જરૂરી નથી કે આમ જ લખો, તમે આમ લખો તોય હાલે. 1 2 3. અને પછી આ ભાઈ CH3 ક્યાં છે? તો બીજા કાર્બન ઉપર ભાઈ. આ પેલો, આ બીજો, આ ત્રીજો, અને એમાં અહીં CH3 એટલે આમ લખું. આ લીટી એટલે CH3 થાય. શું કામે? દરેક જોઈન્ટ એક કાર્બન, દરેક છેડો એક કાર્બન. હાલો તો અહીંયા 1 2 ને 3. આ ચોથો કાર્બન. છેડા કેટલા? તો કે 1 2 3 છેડા, તો 3 કાર્બન. જોઈન્ટ એક જ છે. જો 3 જગ્યાએ, 3 એક જ જગ્યાએ જોઈન્ટ થયા. અહીંયા એક કાર્બન. ત્યાં સમજાય છે? મજા આવે એવું છે. ઘણા બધા એક્ઝામ્પલ જોશું આના. આ શીખવા માટે આપણે ઘણું કામ કરશું. ચાલો હજી લખું છું. અહીંયા એક સમાઈ જશે. ચાલો આવું છે. 1 2 3 4 5. 1 2 3 4 5 6 કાર્બન એક ધારા છે. અહીંયા 2 ની વળી બ્રાન્ચ પડી. તે કાંઈ વાંધો નહીં, 6 એક ધારા બનાવીએ. અહીંયા લખું છું બાજુમાં, દેખાશે જ મારા ખ્યાલથી. 1 2 3 4 5 ને 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 ને 6. 6 કાર્બન થઈ ગયા. ચાલો હવે પહેલા બીજા ત્રીજા કાર્બન ઉપર આવા 2 કાર્બન બીજા છે, એટલે પહેલા બીજા ત્રીજા ઉપર 2 બતાવવાના છે. એટલે અહીંથી આ 1 નીકળો ને બીજો લ્યો, પૂરું થઈ ગયું. તો આનું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર આ થાય છે. સહેલું. ભવિષ્યમાં તમને બોન્ડ લાઈન સ્ટ્રક્ચરમાં જ લખવાની મજા આવશે, પણ એના માટે પહેલા એને શીખવું ને સમજવું જરૂરી છે. બોર્ડની ભાઈ જેઈ નીટની પરીક્ષામાં ઓપ્શન્સમાં કે ક્વેશ્ચનમાં આવા સ્ટ્રક્ચર જ છાપીને આપશે ને પૂછશે યુપીએસસી નામ આપો. તો આપણે એને બરાબર સમજી શકવા જોઈએ કે 1 2 3 4 5 ને 6 6 કાર્બન વાળી શૃંખલા છે. ત્રીજા ઉપર ઇથાઇલ છે એટલે આનું નામ થાય 3 ઇથાઇલ હેક્ઝેન, એવું આનું નામ થશે. એ આપણે શીખશું પછી, પણ આપશે અવા એટલે આને આઈડેન્ટિફાઈ કરવા બહુ જ જરૂરી છે બોન્ડ લાઈન સ્ટ્રક્ચર. ચાલો આટલું પહેલા લખી લ્યો, પછી આના ઉપર આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ. આ લખી લો. ઓકે ચાલો જવા દઈશું. વધારે એક્ઝામ્પલ લઈએ. નિયમો હવે તમે લખેલા છે, હું એને જવા દઉં છું એટલે આપણને જગ્યા મળે. જોજો ધ્યાન. હવે હું બોન્ડ લાઈન સ્ટ્રક્ચર જ લખું છું. આપણે એનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર સમજવાની ટ્રાય કરશું. જોજો ધ્યાન થયો. 1 2 3 4 5 6 અને અહીંયા આવું 2. આ એક જ જગ્યાએ 2 લીટા કર્યા. એટલે આ શું બતાવે છે જુઓ તો ધ્યાનથી. આ એક કાર્બન, ત્યાં લખી નાખું CH3. આ બીજો કાર્બન, ત્યાં લખી નાખું CH2. પણ આ કાર્બન છે ને એની હારે 2 CH3 જોડાયેલા છે, એટલે એક CH3 અહીંયા ને બીજો અહીંયા. પછી અહીંયા CH2 વળી પાછું CH2 અને અહીંયા CH3. આનું સ્ટ્રક્ચર આ થાય. હજી આગળ જોઈએ. ઓલું આપણે નિયમ કીધો હતો કે ભાઈ જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય ને ત્યારે છેડેનો ભાગ છે ત્યાં કાર્બન નથી એવું માનવાનું.
એવા એક ઉદાહરણ લઈએ તો CH3 CH2 CH2 COH. તો જો ધ્યાનથી કેટલા કાર્બન ટોટલ છે 4, એમાંથી આમાં તો પોતે ફંક્શનલ ગ્રુપ છે. જુઓ ધ્યાનથી 1 2 3 1 2 3 કાર્બન, પણ આની સાથે કોણ જોડાયેલું પાછું COOH, એટલે એક લીટો હજી કરીને પછી COOH લખવાનું. નિયમ લખેલો હતો યાદ કરો. જો છેડેના ભાગે ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો પછી અહીંથી એક લીટો કરીને પછી ક્રિયાશીલ સમૂહ જોડવાનો. તમે આમ ગણી શકો, આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, ને આ છેડો થયો ને ત્યાં ચોથો કાર્બન નથી, ચોથો કાર્બન આ પોતે છે. હું પાછું તમને ગણાવું છું બાળકો. આપણે જો આમ હોત ને આમ, તો આને 1 2 3 ને 4 કાર્બન કે. હવે અહીંયા મેં COOH લખ્યું તો 5 કાર્બન નથી થઈ ગયા, 4 જ રહ્યા. જો ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો આ છેડા ઉપર કાર્બન નથી એવું માનવાનું. છેડો આ થયો, આ નહીં. આ વાત એક ધ્યાનમાં રાખજો. તો અહીંયા 1 2 3 1 2 3 અને ચોથો કાર્બન આ ક્રિયાશીલ સમૂહ પોતે. હજી એક ઉદાહરણ CH3 CH2 CH2 Cl. ચાલો આવું છે. Cl ને બદલે Br લખીએ. જોજો કેટલા કાર્બન દેખાય છે 1 2 ને 3. તો 1 2 ને 3 કાર્બન. હવે અહીંયા તમે Br જોડી દો તો ખોટું પડે, તો 2 જ કાર્બન ગણાય. હું કામ? તો કે છેડે તો કાર્બન ગણવાનું નહીં જો ક્રિયાશીલ સમૂહ હોય તો. મારે 3 કાર્બન તો રહેવા જ દેવાના છે અને એની સાથે Br જોડવાનું છે. આ સાચું, પણ જો આમ કરીને અહીંયા Br લખી નાખ્યું તો આ ખોટું. આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આ થાય. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, જેમાં મોટા ભાગના બાળકો કાર્બનની ગણતરીમાં ભૂલ કરશે. 1 2 3 કાર્બન, તો કે 1 2 3 કાર્બન. એ ત્રણેય કાર્બન ને તમે ગણ્યા પછી હજી ત્યાં બ્રોમિન જોડવાનો છે, તો એક હજી લીટો કરવાનો અને પછી બ્રોમિન જોડવાનો. આ લીટાનો છેડો કાર્બન નહીં ગણાય. શું કામે? તો કે ત્યાં એક ક્રિયાશીલ સમૂહ હાજર છે હજી. ચાલો આ કીટોન છે, બ્યુટેન 2 છે. આને બતાવું. 1 2 3 ને 4 કાર્બન છે, તો 1 2 3 ને 4 કાર્બન થઈ ગયા. બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, એટલે આવું ડબલ બોન્ડ ઓક્સિજન. કાર્બન સિવાયનું તત્વ હતું તો બતાવ્યું. કાર્બન સિવાયના તત્વો હોય તો બતાવવાના, ક્રિયાશીલ સમૂહ હોય તો બતાવવાના. બતાવ્યું. ચાલો હજી આવું છે. આનું આપણે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બતાવવું છે. તો જોઈ લ્યો. તો 1 2 3 4 ને 5 કાર્બન પહેલા છે શૃંખલામાં, તો 5 બતાવી દો. 1 2 3 4 5 બતાવી દીધા. 1 2 3 4 5 1 2 3 4 5 ચેક કરતો જાઓ. ચાલો બીજા ને ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, તો પહેલો બીજો નંબર આપી જ દે. પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો. તો બીજા ને ત્રીજા ઉપર ડબલ બોન્ડ છે, એટલે મારે અહીંયા બીજો લીટો કરી નાખવો આ ડબલ. અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ છે, એટલે અહીંયા મિથાઇલ જોડી દો. મિથાઇલ લખો તો ઠીક ને, ખાલી આમ લીટો કરી નાખો તો ચાલે. નથી. આનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આ થાય. ખ્યાલ આવ્યો? હવે એક ઇમ્પોર્ટન્ટ વાત, ના એની પહેલા હજી સાદી વાત લઈ લઈએ. જો ને CH3 CHOH C CH3 CH2 CH3 CH2 CHO. હવે આનું આપણે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બતાવવું છે. તો જો આ લખવામાં કેટલી બધી વાર લાગી. બોન્ડ લાઇન સ્ટ્રક્ચર એકદમ સરળ. 1 2 3 4 4 કાર્બન ને આ ક્રિયાશીલ સમૂહ જો આખો. એટલે જો ધ્યાન કેમ ગણું છું, મનમાં હું બોલતો જાઉં છું. 1 2 3 ને 4 1 2 3 4. પણ ચોથા કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ હોય ને એટલે એક લીટો આમ કરીને CHO લખી નાખવાનો. 1 2 3 ને 4 કાર્બન પછી CHO. હાલો ગણો અહીંથી. આ પેલું CH3 છે, પછી આ CH છે, એના ભેગું શું છે OH. ઈ OH નહીં, નીચે નહીં બતાવવાનું, એના ઉપર જ બતાવવાનું.
આ નિયમ છે, ધ્યાન રાખજો. તમે જ્યાં અણી બહાર કાઢી હોય ને એ બધું જ સમૂહ બતાવવાનો, ખાંચામાં સમૂહ નહીં બતાવવાનો. આ નિયમ છે. આકૃતિ વધુ સારી રહે એટલા હેતુથી એ નિયમનું પાલન કરવા, અહીં ખાંચામાં નહીં. તો હવે તમને તરત પ્રશ્ન થશે કે સર પણ આ જે કાર્બન છે ને તો આ બે વસ્તુ જોડવાની છે, તો એમાંથી એક અહીંયા ને એક તો ખાંચામાં લખવી જ પડશે ને. તો મેં હમણાં કીધું ભાઈ ખાંચામાં લખવાનું જ નથી, તો નક્કી એક મિથાઇલ ઈ આ અને બીજી બાજુ ઇથાઇલ ઈ આ. હવે આ લીટી આમ કરો તોય ચાલે અને આમ કરો તોય ચાલે, તમારી મોજ. આ એક કાર્બન છે, અહીંયા બે કાર્બન છે, જોડીને બતાવી દીધા. પછી અહીં CH2 અહીં CH2. આ છે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર. લખી લો. હજી ત્રિબંધ વાળું હોય ને તો એમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એમાં બધું લખી લો. ઓકે, ચાલો જવા દઈએ છીએ. જો કોઈ આવું લખીને આપે, આ પ્રોપાઇન છે, પ્રોપાઇન. હવે આમાં તમે 3 કાર્બન જુઓ છો, 1 2 ને 3. તો તમે આમ કરીને આમ ન લખી શકો. આવું લખો તો ખોટું પડશે. 3 કાર્બન છે તો 1 2 ને 3 લખી અને ખૂણો બનાવી ન લખી શકો. શું કામ? એનું એક રીઝન છે બાળકો, સાદું. આ કાર્બન છે ને sp સંકૃત કાર્બન છે, sp. અને sp સંકરણ વાળા કાર્બન હોય ને રેખીય હોય. તો અહીંયા એના એ ગુણને ધ્યાનમાં રાખીને તમારે એક લીટીમાં જ આ બધાય બંધો બતાવવા પડશે. એટલે તમારે આમ જ બતાવવું પડશે, તો તકલીફ થાય ભાઈ. આમ બતાવો તો આ લીટીને તો બે જ છેડા થયા, એટલે કાર્બન તો બે જ થયા. તમારે તો 3 બતાવવાના છે, તો ક્યાંક જોઈન્ટ તો કરવો પડશે ને. તો જોઈન્ટ કરો તો વળાંક વાળવો પડે છે. તો અહીંયા વળાંક વિનાનો જોઈન્ટ બતાવવાનો, એટલે અહીંયા વચ્ચે એક ટપકું કરી નાખવાનું અને પછી આમ કરી નાખો. લ્યો, થઈ ગયું. આ સાચું સ્ટ્રક્ચર છે આનું, એ ખાસ ધ્યાન રાખજો. કદાચ એવો ક્વેશ્ચન જ હોય કે આ પ્રોપાઇન નું સાચું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર નીચેનામાંથી કયું છે, તો આ ન થાય, આ જ થાય. શું કામે? તો કે આ કાર્બન sp સંકરણ વાળો છે, અને sp સંકરણ વાળા કાર્બન રેખીય બંધારણ ધરાવતા હોય. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે બાળકો, નાની એવી છતાં ઇમ્પોર્ટન્ટ. આ રીતના લખો તો એ ખોટું કહેવાશે. આ એનું સાચું સ્ટ્રક્ચર છે. વચ્ચે ડોટ કર્યો છે એટલે અહીંયા કાર્બન 1 અને આ ત્રીજો છે. આ એક ધ્યાનમાં રાખવા જેવી વાત હતી. ચાલો હજી થોડાક ચક્રીયના બંધારણ પણ જોઈ લઈએ. આવું લખવું, આવું તો નક્કી સાયક્લોપ્રોપેન. બધી જગ્યાએ 2 હાઇડ્રોજન હશે, આમ હશે આમ. પછી હું આમ લખું તો અહીંયા આ કાર્બન ઉપર 2 મિથાઇલ હોય એવો સાયક્લોપ્રોપેન છે. ત્યાં હવે કોઈ હાઇડ્રોજન નહીં હોય. પછી કોક આમ લખી શકે. બધી બાજુથી કંઈક ને કંઈક નીકળતું બતાવેલું છે. તો આનું આપણે સ્ટ્રક્ચર બનાવીએ. પેલા તો 5 કાર્બન નું એક રિંગ છે, એટલે 1 2 3 4 5 આ રિંગ. પછી અહીંયા COOH છે, જોડી દીધું. અહીંયા OH છે, જોડી દીધું. અહીંયા CH3 છે, અહીંયા CH2 CH3 છે, અને અહીંયા 2 CH3 છે. જો હજી પૂરું નથી થયું ભાઈ. શું કામ? તો કાર્બનની 4 સંયોજકતા તો સંતોષાવી જોઈએ ને. તો જુઓ તો આ કાર્બનને કેટલા બંધ બનાવેલા દેખાય છે? 1 2 ને 3 જ. તો અહીંયા ચોથો બંધ કોની સાથે? તો કે હાઇડ્રોજન સાથે હોય. આ કાર્બનના 3 જ બંધ બનેલા, ચોથો બંધ હાઇડ્રોજન સાથે. આના 3 જ બંધ બનેલા, ચોથો હાઇડ્રોજન સાથે. આના 3 જ બંધ બનેલા, ચોથો હાઇડ્રોજન સાથે. આના 4 બંધ બની ગયા છે, ત્યાં કોઈ હાઇડ્રોજન નહીં આવે. તો એ જ રીતના બોન્ડ લાઇન સ્ટ્રક્ચરને આપણે આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ. હજી એક લખી દઉં.
આને 6 કાર્બન છે તો 1 2 3 4 5 6 પછી અહીં ડબલ બોન્ડ છે એટલે એ બતાવી દઉં. ઘટે એટલે હાઇડ્રોજન ગોઠવતા જાઓ. જો હું લખું છું અહીંયા 2 આવશે. શું કામે તમે મનમાં વિચારી લો. અહીંયા 1 જ આવશે, અહીંયા 1 જ આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 2 ને અહીંયા 2. મેં કહી દીધું હાલો ભાઈ. અને હજી એક છેલ્લું, આ હવે છેલ્લું ભાઈ બેન્ઝીન છે. બેન્ઝીન 1 2 3 4 5 6 અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ. બધે એક એક હાઇડ્રોજન જ આવશે. શું કામે તો ગણતરી કરી કાર્બનના 4 બંધ બનવા જોઈએ. તો બાળકો આ હતું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર કેવી રીતે દર્શાવાય અને એને કેવી રીતે સમજાય કે આવતા પીરિયડ થી આપણે IUPAC નામકરણ શરૂ કરી દેશું. કેટલાક હાઇડ્રોકાર્બનનું, પછી એમાં ક્રિયાશીલ સમૂહ હોય એનું. અમુકને આપણે બોન્ડ લાઇનના ફોર્મમાં બતાવશું, અમુકને આપણે કન્ડેન્સ ફોર્મમાં પણ બતાવશું. તમને બધી જ જાતની પ્રેક્ટિસ થઈ જાય, ઇવન જેઈ નીટ માટે પણ એનું આપણે પૂરતું ધ્યાન રાખી અને બધી જ વસ્તુને આવરી લેશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી